વડોદરાના ખિસકોલી સર્કલ પાસે ફરી એકવાર રોડ લાઇનમાં દબાણો ઊભા થતા મનપાની દબાણ શાખા દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી। વડોદરાના ખિસકોલી સર્કલ પાસે ફરી એકવાર હંગામી દબાણો ઊભા થતા વડોદરા મહાનગરપાલિકાની ટીમ દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી। ખિસકોલી સર્કલ વિસ્તારમાં લારી ગલ્લા ઉપરાંત રોડ લાઇનમાં શેડ અને ઓટલાના દબાણો પણ ઊભા કરવામાં આવ્યા હતા, જેના કારણે વાહન ચાલકો તેમજ રાહદારીઓને અવરજવરમાં મુશ્કેલી પડી હતી અને ટ્રાફિકની સમસ્યા પણ સર્જાતી હતી। થોડા દિવસ અગાઉ જ મનપાની દબાણ શાખા દ્વારા આ વિસ્તારમાં લારી ગલ્લાના દબાણો દૂર કરવામાં આવ્યા હતા। જોકે કાર્યવાહી બાદ ફરી રોડ લાઇનમાં દબાણો ઊભા થઈ જતા મનપાની ટીમ આજે ફરી સ્થળ પર પહોંચી હતી। મનપાની ટીમે રોડ લાઇનમાં નડતરરૂપ હંગામી દબાણો સામે કાર્યવાહી કરી હતી, જેમાં લારી ગલ્લા સહિત શેડ અને ઓટલાના દબાણો પણ દૂર કરવામાં આવ્યા હતા। જેસીબીની મદદથી ઓટલા અને શેડ તોડી પાડીને રોડ લાઇન ખુલ્લી કરવામાં આવી હતી। ત્યાં દબાણ હટાવ કામગીરીમાં મનપાના વોર્ડ નંબર 12 નો સ્ટાફ, ટીડીઓ વિભાગ, દબાણ શાખા તેમજ અટલાદરા પોલીસનો સ્ટાફ જોડાયો હતો। કાર્યવાહી દરમિયાન લારી ગલ્લા શેડ સહિતનો પરચુરણ સામાન મળી કુલ આશરે 10 ટ્રક જેટલો સામાન કબજે કરવામાં આવ્યો હતો। ખિસકોલી સર્કલ પાસે વારંવાર ઊભા થતા દબાણોને કારણે ટ્રાફિકની સમસ્યા સર્જાતી હોવાના પગલે મનપા દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે। હવે દબાણો ફરી ઊભા ન થાય તે માટે તંત્ર દ્વારા સતત દેખરેખ રાખવામાં આવે છે કે નહીં તે જોવું રહ્યું। આજે પશ્ચિમ ઝોન વિસ્તારમાં સમાવિષ્ટ વહીવટી વોર્ડ નંબર 12 માં ખિસકોલી સર્કલની આજુબાજુ જે લારી ગલ્લા કાચા હંગામી દબાણો છે એ દૂર કરવાની કામગીરી કરવામાં આવે છે। અત્યાર સુધી 2 ટ્રક જેટલો સામાન ભરાયેલો છે અને બીજી કામગીરી ચાલુ છે। અત્યારે ટાઉન પ્લાનિંગ ટીમ છે, દબાણની ટીમ છે અને વોર્ડની ટીમ છે। 3 ટીમો ભેગી થઈને આ કામગીરી કરવામાં આવે છે। હંગામી જેટલા પણ દબાણો છે બધા લીધા છે, લારી ગલ્લા શેડ બધું ઝૂંપડા જે છે એ બધા હટાવવામાં આવે છે।